પિથલપુર ગામના બસ સ્ટેન્ડથી 1 માસ અગાઉ તંત્ર દ્વારા વિકાસના નામે 1 કિલોમીટર રોડ ખોદી નાખતા આમ જનતા અવરજવર માટે હાલાકી ભોગવી રહી છે અને કેનાલનું પાણી આ રોડમાં ભરાઈ રહ્યું છે, જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। આ બાબતે જાંજમેર તાલુકા પંચાયતના કોંગ્રેસ સીટના સદસ્યએ આ બાબતે શું પ્રતિક્રિયા આપી, સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી। નમસ્કાર, હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા, 32 નંબરની સીટ જાંજમેર। મારે આજે વાત કરવી છે પિથલપુરથી ગોપનાથ બનતા રસ્તાની, જે ગોપનાથથી તળાજા રસ્તો બની રહ્યો છે। આજથી આશરે 1 મહિના પહેલાં જલારામ હાઈસ્કૂલ છે પિથલપુરમાં, ત્યાંથી લઈ અને શમશાન સુધી આ રસ્તાને ઊંડો ખોદી નાખવામાં આવેલો છે અને હાલ પિથલપુર બાપા સીતારામની મઢી છે ત્યાંથી લઈ અને પિથલપુર SBI બેંક છે એ ઝાપાની વચ્ચે જે રસ્તો છે એ ઊંડો ખોદેલો છે અને હાલમાં ત્યાં કેનાલનું પાણી આવી ગયું છે। ગઈકાલના વર્તમાનપત્ર એટલે કે છાપામાં પણ હતું કે ભર ઉનાળે પિથલપુરના ઝાપામાં પાણી ભરાયા। તો શું કયું તંત્ર બેદરકાર છે? જ્યારે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવાનું હોય, આ રસ્તાનું ઉદ્ઘાટન કરવાનું હોય, ત્યારે તો બહુ મોટી મોટી હસ્તીઓ અહીંયા ફોટા પડાવવા અને પબ્લિસિટી કરવા પહોંચી જાય છે, પરંતુ હાલ છેલ્લા 2 દિવસથી પિથલપુરની પબ્લિક હેરાન થઈ રહી છે। અહીંયા વટવા માટે રસ્તો નથી, પસાર થાય તો લોકો પડી રહ્યા છે, ગાડી ચલાવે તો ગાડી પણ નીકળતી નથી, આવી પરિસ્થિતિ છે। ક્યારેક ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે। આવી પરિસ્થિતિમાં આ રસ્તાનું કામ શા માટે મુલતવી રાખવામાં આવ્યું છે? શું સત્તાધારી પક્ષ અને જે કોઈ રાજકીય તંત્ર છે, જે કોઈ આનો જવાબદાર છે, એ શું લોકોને માત્ર હેરાન જ કરવા માગે છે? જ્યાં ત્યાં રસ્તા ખોદી નાખે અને પછી લાંબા સમય સુધી એને બનાવવામાં નથી આવતા? અરે હા, જનતા જવાબ માગી રહી છે કે આવું કેમ? છેલ્લા 2 દિવસથી પિથલપુરમાં બજારમાં પાણી ભરાયું છે, છતાં પણ આજ સુધીમાં મને કોઈ રાજકીય નેતાનો કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી કે તાત્કાલિક આ રસ્તો બનાવો। તો શું માત્ર પબ્લિસિટીથી ભરેલા છે બધા, કે જ્યારે ખાતમુહૂર્ત કરવાના હોય ત્યારે મોટી મોટી હસ્તીઓ અહીંયા પહોંચી જાય છે? તો શું આ રસ્તા વિશે કોઈને કાંઈ ગંભીરતા જ નથી? શું બધા જ બેદરકાર છે? હું અત્યારે જવાબ માગી રહ્યો છું કે આ રસ્તાનું કામ શા માટે અટકી પડ્યું છે? અત્યારે શા માટે આ રસ્તો બનાવવામાં નથી આવતો તાત્કાલિક? અને હા, જો આવું જ હોય તો થોડાક જ સમયની અંદર અમારે આ બાબતે આવેદન આપવું પડશે અને આના વિશે અમારે ઉપર અરજીઓ પણ કરવી પડશે। તો તંત્ર તાત્કાલિક જાગે અને આ રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવે। હાલમાં આ રસ્તામાં પાણી ભર્યું છે, અહીંયા સાથે તમને વિડીયો પણ આપવામાં આવે છે કે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે લોકો અત્યારે પસાર થવામાં કેટલીક મુશ્કેલીઓ વેઠી રહી છે। શું મુશ્કેલીના સમયે કોઈ રાજકીય નેતાને પબ્લિકની સાથે એટલે કે પ્રજાની વારે આવવું નથી, બસ પોતાના રોટલા શેકવા છે? તો હું તમામ સરકારી તંત્ર પાસે જવાબ માગું છું કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે અને લોકોને થતી હાલાકીમાંથી દૂર કરવામાં આવે। અસ્તુ, આભાર।